અને એનું સોલ્યુશન મેળવવાનો પ્રયત્ન કરતા એને જે કાંઈ ત્યાર પછી લોજિકલ એને જે એક્સપ્લેનેશન આપ્યું કે કેવી રીતે આ બિલ્ડિંગ પોસિબલ થઈ શકે, તો બધાએ એ વાત સ્વીકારવી પડી કે હા, આ વાત તો સાચી છે. અને એટલા માટે એમ કહેવાય છે કે વર્ષો પહેલા કન્સ્ટ્રક્ટ થયેલા બિલ્ડિંગમાં જ્યાં એનું એન્ટ્રન્સ હોય અને જ્યાં એનું સરસ મજાનું નામકરણ કરવામાં આવે બિલ્ડિંગનું, એના પર એક સ્લોગન લખવામાં આવ્યું. અને સ્લોગનનું ગુજરાતી ભાષા અંદર કહીએ તો જાપાનીઝ ભાષામાં એમાં એમ લખવામાં આવ્યું હતું કે જે તને સૂજ્યું એ અમને બધાને કેમ ન સૂજ્યું. મિત્રો, પોઝિટિવ એટીટ્યુડથી આપણે ઓલવેઝ વિચારીએ કે ના, આમાંથી કંઈક સારું થઈ જ શકે, આમાંથી કંઈક આગળ થઈ જ શકે, તો આપણે ચોક્કસ સારું કરવા માટે જે પણ દિશામાં આગળ વધવા માટેનો પ્રયત્ન કરીએ તો ભગવાનની કૃપાને આશીર્વાદથી આપણે ચોક્કસ આગળ વધી શકીએ. આજે સરસ મજાના સેમિનારની અંદર આટલી મોટી વિશાળ સંખ્યાની અંદર જુદી જુદી ઇન્સ્ટિટ્યૂટમાંથી આપ સૌ આવ્યા છો, ત્યારે યોગીધામના આંગણે આત્મી ઇન્સ્ટિટ્યૂટ પરિવાર વતી આપ સૌનું ફરીથી ભાવભીનું સ્વાગત કરું છું. આવા સરસ મજાના સ્પીકર્સનો આપણને લાભ મળ્યો છે, ત્યારે સરસ રીતે ખૂબ શાંતિથી એ વાતને સાંભળી, વિચારી, વાગોળી અને એમાંથી કંઈક નવું પ્રાપ્ત કરવા, મેળવવા માટે અને અંતે તો અરસપરસ એકબીજાની સાથે પ્રેમથી રસરૂપ થઈ આત્મીયતા વધારી અને કંઈક જ્ઞાનની સાથે પોતાના જીવનને સુખ પ્રાપ્ત કરી શકાય એવું કંઈક આપણે પ્રાપ્ત કરવા માટે ભેગા થયા છીએ. ત્યારે એના માટે જરૂર નથી કે કોઈ સેમિનારમાંથી જે વસ્તુ મળે, જરૂર નથી કે કોઈ સ્પીકર પાસેથી જે વસ્તુ મળે. મિત્રો, એ તો આપણે આંખ અને મનનું ખુલ્લું રાખીએ એટલે ગમે ત્યાંથી આપણને પોઝિટિવ સારા સદગુણો, સારા વિચારો, સારી પ્રેરણા એ તો આપણને ગમે ત્યાંથી મળી શકે. અને એ દરેક જગ્યાએથી ગુણ લેવા માટે ગુરુહરિ સ્વામીશ્રી હંમેશા એમ કહે છે કે ધૂળનો પણ ગુણ લઈ શકાય તો કોઈ પણ વ્યક્તિમાંથી તો ચોક્કસ ગુણ લઈ શકાય. દરેક વ્યક્તિને ભગવાને કંઈ ને કંઈ વિશેષતા આપી છે, ત્યારે વિશેષતાઓને ઓબ્ઝર્વ કરી અને સદગુણોને આપણા બનાવવાનો સંકલ્પ કરી અને આપણે ચોક્કસ કંઈક સારી દિશામાં આગળ વધવા માટેનો સંકલ્પ કરીએ. તો આપ સૌથી ભગવાનના શ્રીચરણોમાં, ગુરુહરિ સ્વામીશ્રીના શ્રીચરણોમાં પ્રાર્થના કરીએ કે આ સરસ મજાનું આયોજન ભીમાણી સર, આટકોટિયા સર, બંકિમ સર, સ્તવન સર અને BCA ડિપાર્ટમેન્ટના તમામ ફેકલ્ટી. હા, એક વાત મને છેલ્લે નાનકડી વાત કહેવાનું મન થાય છે કે કદાચ સ્વામીજી હંમેશા એમ કહે છે કે જ્યાં 5 લોકો પણ અરસપરસ એકબીજાની સાથે પ્રેમથી, આત્મીયતાથી રસરૂપ થઈને આત્મીયતાથી કામ કરવાનો પ્રયત્ન કરે ત્યાં ભગવાન જરૂર સફળતા આપે, કારણ કે ત્યાં ભગવાનની શક્તિ કાર્ય કરતી હોય. ચોક્કસ મને આનંદ અને ગૌરવ થાય કે અમારા BCA BRT ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી મેમ્બર્સ એક સરસ મજાનું એવું ગ્રુપ છે, એટલા બધા અરસપરસ એકબીજાની સાથે આત્મીયતાથી દોડે છે. કોઈ પણ એકેડેમિક એક્ટિવિટી હોય, કોઈ પણ પ્રકારની એક્ટિવિટી હોય, પણ જેને આપણે એમ કહીએ કે કોઈ પણ વાત, કોઈ પણ વિચાર હોય તો બધા એક જ ડિરેક્શનમાં, જેને આપણે એમ કે ચેનલાઇઝ થઈને જ વિચારે છે અને એવી સરસ આત્મીયતાથી ટીમ વર્ક કરે છે. એ પ્રેમ અને આત્મીયતા કદાચ આપ સૌને અહીંયા સુધી ખેંચી લાવ્યો છે. અને છતાં પણ આ સેમિનારમાં આ જે કંઈ કાર્યક્રમ છે, આયોજન બાદ આવું સરસ મોટું મેગા આયોજન થઈ શક્યું છે. ત્યારે આ રિજિયનમાં હંમેશને માટે આવા ને આવા સરસ મજાના આયોજન થતા જાય. તમારામાં જે કંઈ ટેલેન્ટ છે, ભગવાને તમને જે કંઈ બુદ્ધિશક્તિ આપી છે એ એકબીજાની સાથે શેર કરી અને એકબીજાના નોલેજમાં વૃદ્ધિ કરવા માટે, નવું જાણવા પ્રાપ્ત કરવા માટે અને બીજાને પણ બીજા સુધી લઈ જવા માટેનો આવો સરસ મજાનો પ્રયાસ હંમેશને માટે થતો રહે. અવારનવાર વર્ષમાં 1-2 આવા સરસ મજાના આયોજનો થાય કે જેના કારણે ફેકલ્ટી પણ જ્યારે જુદા જુદા ઇન્સ્ટિટ્યૂટના એકબીજાની સાથે ભેગા થાય, એકબીજાનો પરિચય થાય, સ્ટુડન્ટ્સ પણ એકબીજાની સાથે અને નોલેજ શેર કરે, ત્યારે ચોક્કસ આપણને એનાથી અનેક ગણો લાભ થતો હોય છે. ત્યારે આ સરસ મજાનું આયોજન કરવા માટે BCA BRT ડિપાર્ટમેન્ટના બધા જ ફેકલ્ટીને પણ ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન થાય છે. એની સાથે વેવાણી સર અને આટકોટિયા સાહેબે જે સહયોગ આપ્યો છે એને પણ ખરેખર ખૂબ ખૂબ અભિનંદન આપવાનું મન થાય છે. અને અલ્ટિમેટલી આપ જો આ પાર્ટિસિપેશન માટે અહીંયા ન આવ્યા હોત તો આ કાર્યક્રમની શોભા કેવી રીતે વધી શક્યો હોત. એટલે આપ સૌની જે નોલેજ પીપાસા છે એને પણ અભિનંદન આપવાનું મન થાય છે. તો ફરીથી આપ સૌ વધી ભગવાનના શ્રીચરણોમાં, ગુરુહરિ સ્વામીશ્રીને એવા ગુરુજનોના શ્રીચરણોમાં અંતરથી પ્રાર્થના કરીએ કે ખૂબ સરસ મજાનું ટેકનોલોજીના ફિલ્ડનું નોલેજ તો તમે પ્રાપ્ત કરો, એની સાથોસાથ અંતરાત્માને સુખી કરવા માટેની કોઈ સરસ મજાની વાત પણ તમારા જીવન સાથે હંમેશ મળવા માટેની ભૂખ તમારા જીવનમાં હંમેશા જાગ્રત રહે અને એ પ્રાપ્ત કરીને તમે પોતે સુખી થાઓ, તમારા પરિવારને સુખી કરી શકો, સમાજ, રાષ્ટ્ર અને વિશ્વને કંઈક આપી અને આ ધરતી પર આવવાનું આપણું જે કંઈ મિશન છે એ ભગવાનની કૃપાથી સૌ તમે સાર્થક કરી શકો એવા આશીષ આપ સૌ ઉપર નિરંતર વરસતા રહે. એ જ પ્રભુચરણે, ગુરુહરિચરણે અંતની પ્રાર્થના. જય સ્વામિનારાયણ. થેન્ક યુ વેરી મચ. स्वामी जी, आज हम आपके आशीष पाकर
बहुत बहुत कृतज्ञ भाव का अनुभव कर रहे हैं। मित्रों, हम सब देख रहे हैं कि जो मंच पर विराजमान उपस्थित महानुभाव हैं, उनके सामने छोटे छोटे दीपक जलाए हुए हैं। शायद हमने कभी सोचा नहीं है, छोटा सा एक दीपक है, मगर वो पूरे अपने अस्तित्व को जला देता है, तब किसी कमरे के एक छोटे से कोने तक उसका प्रकाश पहुंच जाता है या पहुंच पाता है। स्वामी जी जैसे संत ने अपने अस्तित्व को हरदम इस तरह से मिटाया है कि हमारे जो ये समाज है, हमारे जैसे जो स्टूडेंट्स है, उनको वो कुछ ना कुछ अच्छी प्रेरणा, उनको जीवन में आगे बढ़ने की कुछ अच्छी राह बता सके। इसलिए उन्होंने अपना पूरा जीवन इसी सेवा के लिए समर्पित कर रखा है। आज जैसे मैंने पहले अनाउंस किया था, वीरानी साइंस कॉलेज की एक परंपरा रही है कि जब भी ऐसे इवेंट्स होते हैं तब कुछ ना कुछ ऐसा यूनिक, कुछ ना कुछ ऐसा आइडेंटिकल होता है जो पूरे समाज के लिए और अदर इंस्टीट्यूट्स के लिए एक प्रेरणा का स्रोत बन जाता है। जैसे मैंने कहा था, आज हम हमारा ग्रीन मैगजीन, जिसको हम जीमैग कहते हैं, वो लॉन्च करने जा रहे हैं। मैं मंच पर उपस्थित सभी महानुभावों से अनुरोध करूंगा, स्वयं सेवकों से भी मैं अनुरोध करता हूं कि वो उपस्थित महानुभावों के हाथ में जीमैग का सेट अर्पण करें। और आज इस जीमैग का ओपनिंग होने जा रहा है। मित्रों, ये जीमैग क्या है आपको शायद पता नहीं है। हमारे इस ऑडिटोरियम में तो आप सब बैठे हुए यहाँ पे ये देख ही रहे हैं, मगर इस ऑडिटोरियम के नीचे एक दूसरा ऑडिटोरियम है जिसके अंदर मोर देन 700 स्टूडेंट्स बैठकर ये लाइव ऑन द स्क्रीन ये पूरा सिंपोजियम देख रहे हैं। और हमारे इस पूरे एंटायर सिंपोजियम के अंदर मोर देन 400 एंट्रीज हमने रिसीव की हुई है। अब यदि हम सोचे कि सभी को हम कुछ ना कुछ मैगजीन या कुछ ना कुछ जैसे कहते हैं कि हम मैगजीन जैसा कुछ प्रेजेंट करते हैं, सॉरी फॉर दैट, तो उसके अंदर मिनिमम 40, 50 या 100 पेजेस का उसका प्रिंट आउट होता है। और आज इस जमाने में प्रिंटिंग के लिए ही कई सारे पेड़ कट रहे हैं। तो हमने ये जो एक नया आयाम लिया है, इसके जरिए हमने सिर्फ ग्लोबल वार्मिंग जैसे एक चैलेंजेबल टास्क को ही नहीं, मगर पूरे पर्यावरण को हमने बचाने के एक बहुत बड़ी ये झुंबेश जो है हमने शुरू की है। तो आज के इस अवसर पर ये जीमैग जो है, मैं अनुरोध करूंगा हमारे टेक्नीशियन से कि वो उसका थोड़ी सी झांकी भी, ग्लिम्स भी हमें स्क्रीन के ऊपर बताएं। ये एक ऐसा मैगजीन है, अगर हम मैगजीन रीड करते हैं तो उसके अंदर सिर्फ पन्ने होते हैं और उसको हम रीड करते जाते हैं, मगर ये मैगजीन एक ऐसा यूनिक मैगजीन है जिसके अंदर जैसे आप रियल मैगजीन रीड करते हो उसी तरह से आप उसके पन्ने पलट सकते हैं। उसके अंदर कई दूसरे मेन्यूज भी है जिसके अंदर पेपर्स, प्रोजेक्ट्स और अलग अलग जो कहते हैं कि एब्स्ट्रैक्ट वगैरह सब भी होंगे। इसके अंदर नॉलेज को इम्प्रूव करने वाली गेम्स का भी मेनू रखा हुआ है और कई सारी, ड्यू टू द लैक ऑफ टाइम हम यहाँ पे सारे के सारे फीचर्स आपको नहीं बता सकते, मगर एक बात मैं आपको जरूर कहूंगा कि सिर्फ ये ग्रीन मैगजीन के जरिए हमने मोर देन 1 लाख ट्रीज को कटने से बचाया है। और आज के दिन, सिर्फ आज ही के दिन, इस एक इश्यू के अंदर हमने 80,000 से ज्यादा पेजेस छपने से बचाए हैं। तो ये है एक टेक्नोलॉजी का इनोवेटिव यूज, और ये वीरानी साइंस कॉलेज की परंपरा है जो त्याग स्वामी और परम पूज्य हरिप्रसाद स्वामी जी जैसे संत के विजन से आज हमने अप्लाई की है। मैं मंच पर उपस्थित महानुभावों से अनुरोध करूंगा कि वो इस ग्रीन मैगजीन का विमोचन करें। जोरदार तालियों से इस ग्रीन मैगजीन के विमोचन को हम मैं अंतर से आभारी हूं पूज्य त्याग स्वामी जी का और मंच पर उपस्थित सभी महानुभावों का, और इस जीमैग को सफल करने के अंदर जो पूरी टीम ने हमें मदद की है उस सभी टीम का मैं मंच पर से आभार व्यक्त करता हूं। मैं रिस्पेक्टेड सवन सर से रिक्वेस्ट करूंगा, उनके पास कुछ स्पेशल अनाउंसमेंट है तो वो यहाँ पर पधारे। थैंक यू वेरी मच नीलाक्ष। आज जैसे कि नीलाक्ष भाई ने आपको बताया, 1 लाख से ज़्यादा पन्नों को हमने इस ग्रीन मैगजीन के द्वारा बचाया है। ऐसा ही एक कार्य समाज के लिए हमारे स्टूडेंट्स सालों से करते आए हैं, और ऐसा ही एक उदाहरण मैं आपको देना चाहूँगा। आज हमारे स्टूडेंट्स ने लास्ट दिसंबर में जब सैनिक दिन हम मनाते हैं, उससे पहले 1 महीने से अपनी कमर कस ली थी। किस लिए? कि चाहे कोई देखे ना देखे, चाहे कोई नोटिस करे ना करे, पर हम इस देश के नौजवान हैं, ये हमारी फ़र्ज़ है कि हमें अपने सैनिकों के लिए सोचना, अपने सोल्जर के लिए सोचना होगा। तो सब ने मिलकर
पूज्य त्याग वल्लभ स्वामी जी और हमारे ऑनरेबल प्रिंसिपल डॉक्टर एयू पटेल सर की आज्ञा से पूरे राजकोट में जहाँ कभी पॉसिबल था, हर गली में, हर एक दुकान में, हर एक ऑफिस में, यहाँ तक कि अटिका जैसे इंडस्ट्रियल एरिया में भी जाकर जो भी रास्ते में मिलता उसके पास अपना हाथ फैलाकर, बहुत कठिन है ये, जब हमारे पास सब कुछ होता है और किसी के पास हमें हाथ फैलाना रहता है तो ये बहुत कठिन होता है, पर सब चीज़ को उन्होंने बाजू पर रख के अपने देश के नौजवानों के लिए जब हाथ फैलाया, तो आज ऐसा दिन है कि सिर्फ एक महीने में सभी स्टूडेंट्स ने मिलकर 1,11,111 रुपये इकट्ठे कर लिए हैं। बहुत ही खुशी की बात है। मैं विनती करूँगा हमारे आज के मेहमान पूज्य जाडेजा सर से कि वो डाइस पर पधारे। हम स्वागत करना चाहेंगे डॉक्टर श्री जाडेजा सर का, तो मैं विनती करता हूँ श्री जाडेजा सर से कि वो कृपा करके डाइस पर अपना स्थान ग्रहण करें। हम सब की ओर से मैं विनती करूँगा डॉक्टर एयू पटेल सर को कि वो श्री जाडेजा जी को पुष्पगुच्छ अर्पण कर उसका स्वागत करें। श्री डॉक्टर एयू पटेल सर। साथ ही खूब खूब आभार। साथ ही मैं विनती करूंगा डॉक्टर एयू पटेल सर से वापस कि वो 1,11,111 रुपये का चेक श्री जाडेजा जी को आज अर्पण करें। श्री डॉक्टर एयू पटेल सर। जोरदार तालियों से हम इस स्टूडेंट्स के इस एफर्ट्स को बिरदाएं। वापस मैं इस प्रोग्राम के एंकर श्री नीलाक्ष जी को विनती करता हूं कि वो अपना ये कार्यक्रम आगे बढ़ाएं। Thank you, sir. As we have enjoyed and as we have learned many things from the speakers, inaugural speakers of the symposium, now we are going forward to the seminar of our symposium. I would like to request all the delegates to take their seats in the audience. Please, sir. कैसा अद्भुत अवसर है आज जब मंच पर एक साथ इतने सारे महानुभावों की उपस्थिति हो। हमारे लिए एक बड़े भाग्य की बात है कि एक साथ इन सब महानुभावों को हम देख सके और इनको सुन सके, और ऐसा प्लेटफॉर्म और ऐसा ओकेजन आत्मीय ग्रुप ऑफ इंस्टीट्यूट्स के माध्यम से हमें मिला है। तो हम इस पूरे एंटायर सिंपोजियम के ऑर्गेनाइजेशन कमेटी के लिए बहुत बहुत आभारी हैं। हमारे इस सिंपोजियम के अगले सेशन को कंटिन्यू करने से पहले मैं रिक्वेस्ट करूंगा मिस भूमि बदियानी से, जो कि मेरी कलीग है, वो यहाँ पर पधारे और आगे का जो सेशन है वो किस तरह से आगे बढ़ेगा उसके बारे में हमें मार्गदर्शन दें। मिस भूमि बदियानी, प्लीज़ वेलकम। Good morning, one and all over here. And now, moving to our first seminar of today's symposium, I'm considering it a great honor to introduce you, our keynote speaker of today's symposium. He is Dr. Y.P. Costa. And in his brief profile, I can include that he is the director of Marwari Group of Institutions, Rajkot. And Professor Yogeshwar Costa is
has received his education from Stanford University and Delhi University, and he has also earned his